તો વાત કરીએ તાપીની, તો તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા બ્લોક માટે એસ્પિરેશનલ બ્લોક જે કાર્યક્રમ અંતર્ગત આકાંક્ષી હાટ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ત્યારે નિઝર એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કાર્યક્રમમાં નિઝર તથા કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીઓ વિવિધ વિભાગોના અધિકારીઓને સાર્થક કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. સરકારની વિવિધ યોજનાઓ, આરોગ્ય, ખેતી, મહિલા કલ્યાણ સહિતના વિભાગો માટેના સ્ટોલો, નિદાન સેવા, માહિતી અને સહાયનો એક જ સ્થળે લાભ લઈ રહ્યા છે. ત્યારે કાર્યક્રમમાં લોકલ ફોર વોકલ અભિગમ હેઠળ સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે વિશિષ્ટ સ્ટોલો પણ ગોઠવાયા છે. નિઝર પ્રાંતમાંથી એમએલએ જયરામ ગામિત, જિલ્લા પ્રમુખ જાલમસિંહ વસાવા, તાલુકા પ્રમુખ મેહુલ પાડવી, અમરસિંહ વસાવા સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. ભારત સરકારે નીતિ આયોગ દ્વારા સર્વે કરવામાં આવ્યો અને એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈસીડીએસ અને મિશન મંગલમ આ 4 વિભાગો દ્વારા જે સર્વે કરવામાં આવ્યો એમાં સમગ્ર ગુજરાતમાં જે તાલુકા પસંદ કરવામાં આવ્યા હતા એમાંથી તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડાને સમગ્ર ગુજરાતમાં 1 નંબર પર એટલે 100% કામગીરીનો ગોલ્ડ મેડલ મળ્યો છે. જે અંતર્ગત આજે નિઝર ખાતે આ બંને તાલુકાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને જેટલા પણ કર્મચારીઓ ખૂબ સારી કામગીરી કરી હતી એમને સન્માનો આવ્યા અને આગામી જે પણ કંઈક સરકારશ્રી દ્વારા જે કાર્યક્રમો અને જે પણ લાભાર્થીઓ છે એમને પણ પૂરેપૂરો લાભ મળે અને આરોગ્ય અને બીજી યોજનાઓના જે ડોક્યુમેન્ટ બનાવવા પડે છે એના માટે પણ બધા જ કર્મચારીઓને આજે અહીંયાથી વિશેષ સૂચના કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નિઝર કુકરમુંડા તાલુકામાં દરેક વિભાગમાં એમની કામગીરી આખા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં 1 નંબર પર રહી એના માટે આજે અહીંયાથી બધા જ લોકોએ ભારત સરકારે નીતિ આયોગ દ્વારા